બોટાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બોટાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉત્તર પ્રદેશના બદયુનીમાં ઘરમાં ઘૂસી 2 માસૂમ બાળકોની હત્યા કરનાર તેમજ કર્ણાટકમાં હનુમાન ચાલીસા વગાડી રહેલ એક દુકાનદાર ઉપર હુમલો કરી ધાર્મિક કટ્ટરતા દર્શાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। આવા કટ્ટરતાવાદી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો સામે લોકોને રક્ષણ મળી રહે તેવા કડક કાયદાઓનું અમલીકરણ થાય તેમજ આ જવાબદાર આરોપીઓ ઉપર દાખલારૂપ કામગીરી થાય તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે યુપીની અંદર દુઃખદ ઘટના જે યુવાન જે માસૂમ બાળકોને જે હત્યા કરવામાં આવી તે બાબતે આજે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા કલેક્ટરશ્રીને કે આની ઉપર કડક પગલાં લે અને જે આવા જે ખૂની માનસિકતા ધરાવતા માણસોને કડકને કડક સજા કરવામાં આવે અને આવું ને આવું બનતું રહે છે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે? આ સરકાર ભાજપની સરકાર છે, યુપીમાં યોગીની સરકાર છે, તો પણ ખુલ્લેઆમ આવી હત્યાઓ બનતી રહે છે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે? જે હનુમાન ચાલીસા એક દુકાનની અંદર કર્ણાટકમાં વાગતા હતા અને એ બંધ કરવા માટે જે સામાજિક તત્વો આવી અને અસામાજિક તત્વોએ જે બંધ કરાવી અને દુકાનદારને માર્યો તે બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે કર્ણાટકની અંદર આ ઘટનાને અમે દુઃખદ ઘટના વખોડી કાઢવી છે અને આની ઉપર શ્રી કલેક્ટર સાહેબ અને જે કર્ણાટકની સરકાર છે તે આની ઉપર એક્શન લે તે બાબતે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા। આની ઉપર એક્શન કડકમાં કડક સજા થાય એ આરોપીને એ